ડીસા તાલુકાના જેનાલ ગામે જોશી પરસોત્તમભાઈ ભીમજીભાઈના પરિવાર તરફથી ભાઈ શ્રી કનુભાઈ જોશી, ભરતભાઈ જોશી, શાંતિભાઈ જોશી, બાબુભાઈ જોશી અને પુત્ર શ્રી સંજયભાઈ જોશી અને જીગરભાઈ જોશી દ્વારા જેનાલ પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। જોશી સ્વ પરસોત્તમભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે જેનાલની ચારે પ્રાથમિક શાળાઓના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। સ્વ પરસોત્તમભાઈ ભીમજીભાઈ જોશી ગામ જેનાલ સદગત આત્માની શ્રદ્ધાંજલિ નિમિત્તે જય ગિરનારી ગુરુકુળ સંસ્કૃત પાઠશાળા દેલવાડામાં ઋષિ કુમારોને બ્રહ્મ ભોજન અર્થ ફેબ્રુઆરી મહિનાના સંપૂર્ણ રાશન પેટે 21,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે। તિથિ ભોજનમાં દાળ ભાત અને લાડુનું ભોજન આપવામાં આવ્યું હતું। શ્રદ્ધાંજલિ નિમિત્તે બેઠક માટે ગામની આજુબાજુમાં બોકડાઓનું અનાવરણ કરવામાં આવ્યું છે। જેનાલ ગામની ચારે પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું અને બાળકોમાં ઉનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉત્તર ગુજરાતના 5 પરગણા કર્મકાંડ મંડળના વિદ્વાન પંડિતો દ્વારા પરસોત્તમભાઈ જોશીને આત્માને શાંતિ માટે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યા હતા। નમસ્કાર। આજે તારીખ 26/12/2025 ને શુક્રવારના રોજ જેનાલ ગામના ભીમજીભાઈ ત્રિવેદી પરિવાર તરફથી પુરુષોત્તમભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે તેમના દીકરા સંજયભાઈ અને જીગરભાઈ તરફથી જેનાલની ચારે શાળાઓ જેનાલ સોલંકીવા, જેનાલ રેલવે સ્ટેશન અને જેનાલ રબારી ગુડિયાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું। આપનું નામ? અશ્વિનસિંહ સોલંકી, આચાર્ય શ્રી સોલંકીવા જેનાલ પ્રાથમિક શાળા।